જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એક્ટિવ પેસિવ ચલાવ્યું હતું અને આજે એક્ટિવ પેસિવની અંદર નેગેટિવ સેન્ટેન્સ માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે ચલાવવાના છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ અને ફ્યુચર આપણે ત્રણેય વાક્યો આપણે લઈ લેવાના છે. એમાં આજે એક ઉમેરો કરીએ છીએ આપણે સ્ટાન્ડર્ડ ટાઈપ આર્ટ્સ કોમર્સ સબ ટોપિક્સ ઇંગ્લિશ સબ્જેક્ટ ઇંગ્લિશ સબ ટોપિક્સ ચેન્જ વોઇસ નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો આજે આપણે લેવાના છે. તો પહેલી વાત અહીંયા અંદર જુઓ, ડીના સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. હવે અહીંયા જે છે એ હકાર વાક્ય છે. હવે મારે એનું અહીંયા નકાર વાક્ય બનાવવું છે તો કેવી રીતના બને? તો નકાર વાક્ય અહીંયા બનાવ્યું છે Dina does not speak. હવે અહીંયા કે Dina બીજો પુરુષ એક વચન છે એટલે ક્રિયાપદને s લગાડ્યો છે. હવે જ્યારે આપણે નકાર વાક્ય બનાવીએ, સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય જ્યારે આપણે બનાવીએ ત્યારે તો Dina does not ની અંદર વર્તમાન કાળ આવી ગયો એટલે ક્રિયાપદ ને s લાગતો નથી. એક નિયમ આપણે ખાસ ધ્યાન રાખવાનો. હવે ઇંગ્લિશ ફ્લુએન્ટલી, હવે આપણે નિયમ પ્રમાણે જવાનું. does not આવે તો ઓલરેડી ની અંદર નકાર વાક્ય થઈ. હવે જો નકાર વાક્ય બનાવવું હોય તો શું કરવું પડે? તો do, does વત્તા વર્બ વન વત્તા કર્મ, આવી રીતના જો વાક્ય આવે તો do does. હવે મારે એક્ટિવ માંથી પેસિવ માં જવું છે તો શું કરવું પડે? હવે એ વાત લખવી પડે. તો પહેલા is am are વત્તા વર્બ 3 is am are વત્તા વર્બ 3 do does નીકળી જાય. તો પહેલા વાક્ય બનાવો એટલે તમને ખ્યાલ આવશે. Dina does not speak English fluently. Fluently is not spoken by Dina. So Dina does not speak English fluently. English fluently is not spoken by Dina. હવે અહીંયા આગળ is am are વત્તા વર્બ 3 છે. બરાબર? આપણે એક્ટિવ પેસિવ નો નિયમ છે. એક્ટિવ માંથી જ્યારે પેસિવ માં જવું હોય do does એનું અહીંયા સીધું is am are વત્તા વર્બ 3. આટલો એક નિયમ યાદ રાખવાનો. વર્તમાન કાળનું નકાર વાક્ય બનાવવું હોય તો કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ do does વત્તા વર્બ વન વત્તા કર્મ. તો અહીંયા આગળ is am are વત્તા વર્બ 3 આ કેવી રીતના બને છે એ આપણે હવે ધ્યાનમાં રાખો. હવે we do not like this film. હવે અહીંયા આગળ we do not. હવે જ્યારે નકાર વાક્ય આપણે બનાવીએ ત્યારે કર્તા કેવી રીતના છે? તો પહેલી વાત કે I do, we do, we do, you do, you do, he, she, it does, they do. તો જો અહીંયા બીના છે તો ત્રીજો પુરુષ એકવચન એટલે does થઈ ગયા. જ્યારે અંદર we કર્તા તરીકે છે એટલે do not બોલે એ પ્રમાણે જે ટેબલ્સ ને યાદ કરો ને I go, we go, you go, he, she, it goes, they go. તો અહીંયા આગળ we ફરીવાર we do એટલે કે I do, we do, you do, he, she does અને they do. તો અહીંયા આગળ આવા વાક્ય બનાવવાનું છે. તો કર્તા ક્રિયાપદના નિયમ પ્રમાણે I do not, we, તો this film This film
હવે અહીં જોવાનું એક વચન છે કે બહુવચન એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંથી ઉપયોગ કરવો ડુ ડઝ નીકળી જાય ઇઝ એ આર. તો ધીસ ફિલ્મ ઇઝ, ફિલ્મ્સ નથી કીધું અને અહીં નાનો ધીસ છે પાછો, ટી એચ ઈ એસ નથી. ધીસ ફિલ્મ ઇઝ not liked by we નો અહીંયા us. તો આ બીજું વાક્ય this film is not liked by us. તો વર્તમાન કાળનું બીજું વાક્ય અહીંયા આગળ નકાર એટલે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યું. હવે અહીં બીજું વાક્ય છે આગળ I do not eat an apple. તો an apple પાછું એક વચન કે બહુવચન? તો કે ભાઈ એક વચન. is eaten is not eaten by me. I know by me. અહીં we know by us. You do not respect me every day. હવે થોડું બદલાવ આવશે. આ વાક્ય અહીંયા આગળ મેં મી મૂક્યું છે, અહીંયા કર્મ તરીકે મી છે એટલે કર્મ મી છે એટલે કર્તા પ્રમાણે જવું પડે. મી તો પહેલા આવેલી વાક્યમાં. આગળ you do not respect me every day. you આવી પાછું એટલે એટલું યાદ રાખવાનું કે ત્રીજો પુરુષ માત્ર વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન આવે ત્યાં જ does આવે. બાકી but they do, I do, we do, you do, he, she, it does અને they do. તો અહીંયા આગળ you do not respect me. હવે me અહીંયા આવ્યું એટલે મારે અહીંયા આગળ me નું અહીંયા આગળ I કરવું પડે. કર્મ me છે તો આપણે કર્તા પ્રમાણે જવું પડે. તો કર્તા અહીંયા આગળ me I હવે I ની જોડે હવે અત્યાર સુધી આપણે જે ઉપયોગ કરતા હતા is અને are નો ઉપયોગ થાય બરાબર. હવે I ની જોડે હંમેશા એમ જ આવે I am not respected. I am not respected by you every day. હવે આ જે કહેવાય એક એક વાક્ય બોર્ડ પર છે એ પ્રમાણે બનાવતો રહું છું. હવે આપણે is નો ઉપયોગ કર્યો બરાબર, am નો ઉપયોગ કર્યો. હવે અહીંયા આગળ જો this આ વાક્ય જે છે એની જે અંડરલાઈન કરું એટલે ખ્યાલ આવતો રહે. They do not sing these songs. તો અહીંયા આગળ આ વાક્ય મારે બનાવવું છે તો this મોટો આવ્યો એટલે ઓલરેડી બહુવચન થઈ ગયું. અહીં જો એક this મૂક્યું છે એક વચન, આ બહુવચન એટલે કે these songs. અહીં songs કીધું છે, song નથી કીધું એટલે ઓલરેડી અહીંયા બહુવચન બની ગયું. એટલે વળી પાછું આ નો ઉપયોગ કરવાનો is an are વત્તા વર્ગ 3. તો અહીં સિંગ ક્રિયાપદ છે. these songs are not sung by verb 3. દરરોજ ત્રણ લેક્ચર ની અંદર વર્બ એટલે કે વર્બ 1, વર્બ 2, વર્બ 3 પર બહુ જ ભાર મૂકું છું બરાબર. તો these songs are not sung by them. તો આ જે વાક્ય જે છે એ મેં અહીંયા આગળ બનાવ્યા છે. ફરીવાર એકવાર રિપીટ કરીએ, બીજા ફરીથી 5 વાક્યો લઈએ આપણે. તો અહીંયા આગળ પહેલા મેં એફર્મેટિવ સેન્ટેન્સ બનાવ્યું છે ને નકાર વાક્ય કેવી રીતે બને છે એટલે મેં અહીંયા આગળ વાક્ય એ છે આ હકાર છે આ નકાર છે. તો જો બીના સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, બીના ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. We do not like this film. I do not eat an apple. You do not respect me every day. They do not sing these songs. તો હવે આ વાક્યના એક્ટિવમાંથી આપણે પેસિવમાં ગયા છે. તો ઇંગ્લિશ ફ્લુએન્ટલી is not spoken by Tina. પહેલું વાક્ય.
This film is not liked by this film is not liked by us. An apple is not eaten by me. I am not respected by you everywhere. These songs are not sung. These songs are not sung by them. तो આ જે છે એ નોટ ની અંદર આપણે ઉતારી લેવાનું છે. બીજા એક વખત 5 વાક્યો હું પૂછું અને 5 વાક્ય પ્રમાણે આપણે આગળ વધીએ. એટલે નકાર વાક્ય આજે બરાબર અને કાલે ભૂતકાળની નેક્સ્ટ લેક્ચરની અંદર એટલે સેટરડે તો આપણે ફરીથી આ ટોપિક ચાલુ રાખીશું. ટેન્સીસ બદલીશું. તો હવે આમ પૂછું છું હવે બીજા 5 વાક્ય આપણે બોર્ડ પર મૂકીએ. Suman does not take these books Kavya does not say the prayer every day. My teacher does not teach a new lesson. I do not give a book. Amit does not read a story book. 1 2 3 4 5 અહીંયા જો હવે બીજા 5 વાક્યો મેં લીધા છે અને ટોટલી નેગેટિવ સેન્ટેન્સ મૂક્યા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આજ ને આપણે ધ્યાનમાં લેવું છે. જો વિધાન વાક્ય હોય તો ડુ ડઝ વત્તા વર્બ 1 તો ઇઝ એમ આર વત્તા વર્બ 3 એટલે નોટ વત્તા વર્બ 3 નકાર વાક્ય. એટલે એ જ પ્રમાણે આપણે આગળ જઈએ. ઇઝ એમ આર વર્તમાન કાળમાં વર્બ 3 તો નકારમાં ડુ અને is am are વત્તા not વત્તા વર્બ 3. હવે ફરીથી એ જ વાક્યની અંદર ફરીથી આપણે આગળ જઈએ. These books એટલે સુમન does not take this book. હવે અહીંયા ધ્યાન રાખવાનું સુમન કરતા does not એટલે take મુખ્ય ક્રિયાપદ અહીંયા take. These books are not took taken. These books are not taken by Suman. તો આ એ જ પ્રમાણે જો નિયમો આપણને એકદમ તાજા થશે અને યાદ રહેશે તો સમજી લેવાનું વાક્ય બનાવતા વાર નહીં લાગે. હું તો એ 5 વાક્ય કે 10 વાક્ય બનાવીશ, પછી ઘેર પ્રેક્ટિસ કરવાની. 5 વાક્યો આપણે પોતે
not say the prayer every day. બરાબર. તો અહીંયા ક્રિયાપદ બદલાઈ જાય છે. કાવ્યા does not, Suman does not, my teacher does not, I do not, Amit does not. ત્રીજો પુરુષ અહીંયા જો 1 2 3 4 ચાર વાક્ય તો ત્રીજા પુરુષ એકવચનના છે કર્તા તરીકે. તો the prayer is not said by Kavya every day. जो હવે અહીંયા અધર વર્ડ every day એટલે છેલ્લા by Kavya. The prayers is not said by Kavya. Said. Verb 3 આપણને તો આપણો વાત જોઈએ. The prayer is not said by Kavya every day. હવે અહીંયા my teacher does not teach a new lesson. હવે આપણે આ વાક્ય બનાવવાનું છે. A new lesson एक वचन is not taught. A new lesson is not taught by my teacher. तो तीजू आ पहलू वाक्य, आ बीजू, आ तीजू. હવે ચોથું વાક્ય અહીં શું કીધું છે? I do not give a book. I do not give a book. A book એક વચન છે. A book. બરાબર. A book is not given. Give, gave, given. So a book is not given by me. I know by me. હવે Amit does not read a story. પણ થોડી હવે આજે વાક્ય બોલતા જાય છે ને એટલે આપણે થોડું વચ્ચે મારે તમને યાદ કરાવતા જવું પડે. પછી આ છેલ્લું વાક્ય પછી બનાવીએ. હવે અહીંયા Suman does not take this book. ઓલરેડી બરાબર વાક્યને પહેલા સમજવું પડે. વાક્યને જો આપણે સમજી લઈએ ને તો ઓટોમેટિક આપણને મગજની અંદરથી આપણે બેસી જવું પડે. અહીંયા આગળ બેસાડો કે this book આવ્યું, નકાર વાક્ય છે એટલે અહીંયા આગળ ઓલરેડી બહુવચન થઈ ગયું કર્મ. These books are is an are not આ સાદું વાક્ય એફર્મેટિવ. બરાબર. આ નકાર વાક્ય અહીંયા આગળ જે કહેવાય do does વત્તા verb વત્તા થ્રેટન કેટલા બને ટૂંકમાં. These books are not taken by Suman. હવે Suman કરતા does not વત્તા take this book. These books are not taken by Suman. એક વાક્ય થઈ ગયું છે ઉપર. હવે બીજું વાક્ય બનાવવાનું છે. The prayer is not said by Kavya every day. My teacher does not teach a new lesson. A new lesson is not taught by my teacher. I do not give a book. દરેક વાક્ય કેવી રીતના બને છે એ ધ્યાનથી નિહાળવું એટલે આપણને છે ને બહુ તકલીફ ના પડે વાક્ય બનાવવામાં. હવે છેલ્લું વાક્ય Amit does not read a story book. A storybook is not read. અમુક ક્રિયાપદો જે છે ત્રણ સરખા. તો a storybook is not read by Amit. હવે આ જે છે એ બીજા 5 સેન્ટેન્સ આપણે બનાવ્યા. હવે એટલું ધ્યાન રાખવાનું કે નિયમ પ્રમાણે આ વાક્યો બને. હવે
બીજા 5 વાક્યો આપણે લઈએ છીએ, પણ થોડી વાર ચર્ચા કરી લો. વર્તમાન કાળના સેન્ટેન્સની અંદર એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર નકાર વાક્ય છે, બરાબર. વર્તમાન કાળ આવે એટલે અહીંયા આગળ એના સહાયક ક્રિયાપદ આપણને ખ્યાલમાં આવવા જોઈએ. પછી પ્રશ્નાર્થ વાક્ય લઈશું. પ્રશ્નાર્થ આપણે ક્યાં આપણે લેવાના એફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સ જ ભણવાના છે. તો અહીંયા આગળ કહેવાય કે વાક્ય છે બને છે કેવી રીતના એને અહીંયા ધ્યાન રાખવાનું, કેવી રીતે વાક્ય બનાવે છે એ ધ્યાન રાખવાનું છે. અને સહાયકારક ક્રિયાપદની મદદથી નકાર વાક્ય ડુ ને ડઝ આપણે ઘણીવાર ક્લાસમાં પૂછીએ વિદ્યાર્થીને કે ભાઈ વર્તમાનકાળના સહાયકારક ક્રિયાપદ આપણે નકાર વાક્ય બનાવવું હોય તો કયા સહાયકારક ક્રિયાપદ, તો આપણને જવાબ ક્યાંક મળતો નથી. તો અહીંયા તો સહાયકારક ક્રિયા ડુ ડઝ વત્તા વર્બ વન વત્તા કર્મ, તો ઇઝ એમ આર વત્તા વર્બ 3. હવે નકાર વાક્યમાં મારે જો છે ઇઝ એમ આર વત્તા નોટ વત્તા વર્બ 3 એક્ટિવમાંથી પેસિવમાં જવું હોય તો આ જે વાક્યો બન્યા છે. હવે આપણે આગળ જે કહેવાય કે વિદ્યાર્થી મિત્રોને હવે ખાસ આ વાક્ય નોટબુક્સની અંદર ઉતારી લેવા તમારે દરેક વિદ્યાર્થીએ અને આપણે ચેક કરવાનું છે. તો આજે આપણે અહીંથી અટકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે અગાઉ હવે લેક્ચર જે આવે એની અંદર પણ આ લેવલ સીધો સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે ચલાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ.